વિદ્યાર્થી મિત્રો, આજે વિડિયો છે આપણે નિશ્ચય પ્રકરણના એક્સ્ટ્રા સમ્સ માટે એ ટોપિકને આગળ કરીએ હવે અને કન્ટિન્યુ કરીએ. આ વિડીયોમાં આપણે જૂની ટેક્સ્ટ બુકમાં આપેલા MCQ નો પણ સમાવેશ કરી લીધો છે. તો ચાલો મિત્રો અભ્યાસ કરીએ આપણે આગળના એક્સ્ટ્રા સમ્સનો અને MCQsનો. દાખલા નંબર 14. આપણે આગળ દાખલા નંબર 13 સુધી અભ્યાસ કર્યો છે. 13 દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છે આપણે. 14મો દાખલો. જો ડિટર્મિનન્ટ ઓફ 5, 4, 8 x - 3 - 8 - 16 394 is equal to 0, તો x નું મૂલ્ય શોધો. એટલે મિત્રો એવા તમામ x આપણે શોધવાના છે કે જેથી આ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય. નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય તેવા x શોધવા માટે આપણે નિશ્ચયક બરાબર 0 લઈ લેવું જોઈએ. એમ સમજો કે આપણે નિશ્ચયક બરાબર 0 લઈ લીધું. હવે મિત્રો આ જે નિશ્ચયક છે એને ધ્યાનથી જોતા 5, 4, 8 x - 3 - 8 - 16 394 એવું આપ્યું છે અને એ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય છે. તો મિત્રો આ જે ઘટકો છે અહીંયા પહેલી હાર અને બીજી હારના જે ઘટકો છે, તો પહેલી હારને -2 વડે ગુણી નાખીએ તો બીજી હારમાં જે ઘટકો છે એવા જ ઘટકો આપણને મળે છે. તો અહીંયા આપણે એક કામ કરીએ, પહેલી હારને -2 વડે ગુણી નાખીએ, અથવા શૂન્ય કરવા હોય તો -2 વડે ગુણીને બીજી હારમાં 2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીએ તો 0 પણ થાય. પણ અત્યારે હું શૂન્ય નથી કરતો, હું અહીંયા પહેલી હારને, એટલે એ પણ આપણે વિચારી શકીએ એમ તમને ખ્યાલ આવે કે આ પ્રમાણે પણ શૂન્ય જ કરવા જરૂરી નથી, આ પ્રમાણે પણ વિચાર કરી શકાય નિશ્ચયકના દાખલામાં. તો હું -2 વડે પહેલી હારને ગુણી નાખું એટલે આપણને મળ્યો -1/2. -2 વડે ગુણીએ તો આગળ -2 વડે ભાગવું પડે. ડિટર્મિનન્ટ ઓફ -10 - 8 - 16 x - 3 - 8 - 16 394 is equal to 0. આ પ્રમાણે થયું. આપણે પહેલી હારની જગ્યાએ -2r1 લખ્યું, r1 ની જગ્યાએ -2r1 લખ્યું. ઇમ્પ્લાઇઝ હવે મિત્રો આ જે નિશ્ચયક છે -1 આપતો 0 નથી, એટલે નિશ્ચયક જ શૂન્ય છે. અને એમાં પહેલી અને બીજી હારના જે આ ઘટકો છે એ સમાન છે. એટલે એનો મિનિંગ એવો થયો કે જો આ એક ઘટક જે અજ્ઞાત છે એ પણ સમાન હોય તો એનું મૂલ્ય શૂન્ય થઈ જ જાય. અને નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય છે તો આપણે એમ કહી શકીએ કે x - 3 is equal to -10. આમ કમ્પેર કરી શકાય. મિત્રો કાયમ કમ્પેર નહીં કરી શકાય. કાયમ આપણે કમ્પેરિઝન કરશું, અત્યારે કમ્પેરિઝન કરવાનું કારણ આપણે કહીશું, પણ કાયમ આમ સરખામણી કરીને x મેળવશો તો કદાચ અમુક ઉકેલ આપણને ન પણ મળે. અત્યારે x - 3 is equal to -10 છે, પણ આ ઉકેલ તો 100% છે જ. અન્ય ઉકેલ છે કે નહીં એની આપણે ચર્ચા કરીએ. તો આપણને મળ્યો x is equal to -10 + 3 -10 + 3 એટલે કે -7. એટલે x બરાબર -7 એવું આપણને મળ્યું. તો મિત્રો x is equal to -7 મળ્યો. આપણું કહેવાનું એવું છે કે આ જે x મળ્યો તે જ એક ઉકેલ છે, અન્ય ઉકેલ નથી. કારણ કે આ જે નિશ્ચયક છે એમાં એક જ જગ્યાએ x દેખાય છે, એક જ ઘટકમાં x છે અને એમાં પણ x ની એક ઘાત જ છે. એટલે આપણે નિશ્ચયકનું વિસ્તરણ કરશું તો આપણને x માં એક ઘાત બહુપદી મળે. અને x માં એક ઘાત બહુપદી છે, એક ઘાત બહુપદી છે તો એનો એક જ ઉકેલ મળે. અને એક જ ઉકેલ મળે છે અને તે આપણને મળી ગયો છે, માટે આપણે અન્ય ઉકેલ શોધવાની જરૂર નથી.
બાકી જરૂરી નથી કે આપણને જે ઉકેલ મળ્યો તે જ હોય, અન્ય ઉકેલ પણ હોઈ શકે. પણ અત્યારે એનું કારણ આ છે કે આજે છે એ x ની એક ઘાત બહુપદી છે, વિસ્તરણ કરશું તો x ની એક ઘાત બહુપદી જ મળે, એટલે એને એક જ ઉકેલ છે અને તે આપણને મળી ગયો છે. માટે આપણે કહી શકીએ કે આ જે સમીકરણ છે એનો એક જ ઉકેલ છે, x બરાબર -7. એટલે આપણે લખી દઈએ ઉકેલ ગણ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ -7. મિત્રો હવે આગળ વધીએ આપણે. મેં આગળનો જે દાખલો પસંદ કર્યો છે MCQ છે, હું કન્ટિન્યુઅસ દાખલા નંબર આપવા માટે એને દાખલા નંબર 15 એમ કહી દઉં છું. હવે એ જે MCQ છે એમાં આપણે આપ્યું ડિટર્મિનન્ટ ઓફ 5 સ્ક્વેર 5 ક્યુબ 5⁴, 5⁴ 5 સ્ક્વેર 5 ક્યુબ 5 ક્યુબ 5 સ્ક્વેર આ 5⁴ 5⁵ નું મૂલ્ય આપણે શોધવાનું છે. MCQ છે, બાજુમાં 4 શક્ય જવાબો આપણે આપ્યા છે, એમાંથી એક સાચો જવાબ છે. હવે મિત્રો આનું મૂલ્ય સરળતાથી મેળવવા માટે મિત્રો હવે આઈડિયા આવવા જોઈએ આપણને કે અહીંયા પહેલી હાર અથવા પહેલા સ્તંભ કોઈ પણ પહેલી આના દરેક ઘટકમાં જો 5 ની 2 ઘાત 3 ઘાત 4 ઘાત છે તો જે નાની ઘાત છે એ સામાન્ય લઈ શકાય. એ જ પ્રમાણે 1 ઘાત 2 ઘાત 3 ઘાત જે નાની ઘાત છે એ સામાન્ય લઈ શકાય. 3 ઘાત 4 ઘાત 5 ઘાત એ પ્રમાણે છે. તો આપણે પહેલી હારમાંથી 5 નો વર્ગ સામાન્ય લઈએ, બીજી હારમાંથી 5 ની 1 ઘાત સામાન્ય લઈએ અને ત્રીજી હારમાંથી 5 ની 3 ઘાત સામાન્ય લઈએ. તો આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ 5 સ્ક્વેર કોમન લીધું એટલે 2 ઘાત ઘટાડી દઈએ એટલે આપણને મળ્યું 1. બરાબર, 5 સ્ક્વેર ઇઝ કોમન, 1 વધ્યું. 5 સ્ક્વેર કોમન લીધું એટલે 5 ની 1 ઘાત વધે. 5 સ્ક્વેર કોમન લીધું એટલે 5 સ્ક્વેર વધ્યું. બીજી હારમાંથી 5 ની 1 ઘાત આપણે સામાન્ય લીધી. 5 ની 1 ઘાત સામાન્ય લીધી છે એટલે અહીંયા આવ્યું 1 5 5 સ્ક્વેર. ત્રીજી હારમાંથી 5 ની 3 ઘાત આપણે સામાન્ય લીધી છે એટલે આપણને મળ્યું 1 5⁻1 5 સ્ક્વેર. આ પ્રમાણે થાય. તો મિત્રો અહીંયા આ જે નિશ્ચયક છે એમાં 155 સ્ક્વેર 155 સ્ક્વેર 155 સ્ક્વેર એક હાર નહીં, આ બે હાર નહીં, પણ 3 હાર સમાન છે. અને આપણને ખબર છે કે નિશ્ચયકની કોઈ પણ બે હાર સમાન હોય તો એ નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. એટલે આપણને મળ્યું 5 સ્ક્વેર ઇન્ટુ 5⁻1 ઇન્ટુ 5 ક્યુબ ઇન્ટુ 0 ઇઝ 0. અહીંયા જે ક્રિયા કરી છે આપણે લખી શકીએ કે આપણે R1 ની જગ્યાએ R1 અપોન 5 સ્ક્વેર કર્યું, R2 ની જગ્યાએ R2 અપોન 5 કર્યું અને R3 ની જગ્યાએ R3 અપોન 5 ક્યુબ કર્યું. એટલે આ પ્રમાણે આ નિશ્ચયકનું મૂલ્ય આપણને 0 મળ્યું. આગળ નેક્સ્ટ MCQ. જો D1 ઇઝ ઇક્વલ ટુ determinant of 1 yzx 1 zx y 1 xy z અને D2 is equal to determinant of 1 1 1 xyz x square y square z square તો ખાલી જગ્યા. એટલે આપણી પાસે D1 અને D2 બે નિશ્ચયકો છે. આપણે D1 અને D2 વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ આપણે શોધવાનું છે એમ સમજાય. વિકલ્પમાં D1 અને D2 વચ્ચેના સંબંધો આપ્યા છે. તો મિત્રો આગળ આપણે એક વિડીયોમાં આ ચર્ચા કરી છે કે ડિટર્મિનન્ટ ઓફ 1 1 1 x y z x square y square z square અને ડિટર્મિનન્ટ ઓફ 1 1 1 x y z x છે તો અહીંયા આવશે y z, y છે તો zx, z છે તો xy. આ પ્રમાણે. તો મિત્રો આ બંને નિશ્ચયકના મૂલ્યો સમાન હોય અને એનું મૂલ્ય આવે x - y y - z z - x.
મિત્રો ટિપિકલ એમસીક્યુ કે જેની પ્રેક્ટિસ કરતા હો તો આવા નાના પરિણામો આપણે ખાસ યાદ રાખવાના હોય છે. તો આ બેની સ્ટેકના મૂલ્યો સમાન છે મિત્રો. અત્યારે આપણે આ જે એમસીક્યુ છે એ સમજાવવું છે એ માટે આપણે સાબિત પણ કરીએ. અને ખ્યાલ જ હોવો જોઈએ કે આ બે નિશ્ચયકના મૂલ્યો સમાન છે. હવે આ 1 1 1 છે, xyz છે, xyz ની 2 ઘાત, x2 y2 z2 છે, પણ હું બોલું છું xyz ની 2 ઘાત. અને બીજો નિશ્ચયક 1 1 1 xyz આગળ જોઈએ અને yz zx xy પાછળ જોઈએ. એટલે આ બે સ્તંભની અદલાબદલી કરીએ તો આ બંને નિશ્ચયક સમાન થઈ જાય. એનો મિનિંગ એવો થયો કે આ બંને સમાન નથી, અદલાબદલી કર્યા પછી સમાન થાય. એટલે એનો મિનિંગ એવો થયો કે બંને નિશ્ચયકો એકબીજાના વિરોધી છે. બંને નિશ્ચયકો એકબીજાના વિરોધી છે એટલે d1 બરાબર -d2 છે. માટે આપણે કહી શકીએ કે d1 પ્લસ d2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ પ્રમાણે આન્સર જાણી શકાય. તે છતાં એમસીક્યુ ની ચર્ચા કરીએ છીએ આપણે ત્યારે આ બે નિશ્ચયકોને સમાન આપણે સાબિત કરી આપી. એક તો બંનેના મૂલ્યો શોધીને બંનેના મૂલ્યો સમાન આવે એટલે પણ આપણે એમ કહી શકીએ કે બંને નિશ્ચયકો સમાન છે. પણ આપણે એક નિશ્ચયક પરથી બીજો નિશ્ચયક મેળવીએ. દાખલા તરીકે આપણે d1 થી શરૂઆત કરીએ. એટલે આ બધી અભ્યાસ એટલા માટે કરીએ છીએ કે જેથી નિશ્ચયક પર આ બધી ક્રિયાઓ કરવાની પ્રેક્ટિસ થાય. એવા આઈડિયા કોઈક નવો દાખલો પૂછાય ત્યારે એ પ્રમાણે આઈડિયા પણ આપણે વિચારી શકીએ એટલા માટે. ડિટર્મિનન્ટ ઓફ 1 1 1 yz zx xy x y z આપણને આપ્યું છે. મિત્રો આપણને 1 1 1 હારમાં જોઈએ xyz, અને બીજી હારમાં જોઈએ પછી x2 y2 z2 જોઈએ. તો એવું પરિણામ લાવવા માટે x2 y2 z2 એ લાવવા માટે હું અહીંયા પહેલી હારને x વડે ગુણી નાખું, બીજી હારને y વડે અને ત્રીજી હારને z વડે ગુણી નાખીએ. આપણે પહેલી હારને x વડે, બીજી હારને y વડે અને ત્રીજી હારને z વડે ગુણીએ છે એટલે આપણે લખવું પડે આગળ 1/xyz. ડિટર્મિનન્ટ ઓફ x xyz x2. પહેલી હારને આપણે x વડે ગુણીએ, બીજી હારને y વડે ગુણીએ એટલે y xyz y2. ત્રીજી હારને આપણે z વડે ગુણીએ એટલે લખાશે z xyz z2. આપણે r1 ની જગ્યાએ x r1 લખ્યું એમ કહેવાશે, r2 ની જગ્યાએ y r2 લખ્યું અને r3 ની જગ્યાએ z r3 લખ્યું એમ કહી શકાય. ઇઝ ઇક્વલ ટુ, હવે મિત્રો આપણે પહેલા બીજો સ્તંભમાં દરેક ઘટક સમાન દેખાય છે xyz, તો એ xyz આપણે કોમન લઈ લઈએ એટલે આપણને મળ્યો xyz upon xyz. ડિટર્મિનન્ટ ઓફ x y z 1 1 1 x2 y2 z2. આપણે c2 ની જગ્યાએ c2 upon xyz લખ્યું. હવે મિત્રો આપણને જે નિશ્ચયક જોઈએ છે એમાં 1 1 1 પહેલા છે, પછી xyz, પછી x2 y2 z2 છે. તો અહીંયા 1 1 1 ને આગળ લાવવા માટે પહેલા અને બીજા સ્તંભની આપણે એટલા બદલી કરીએ. xyz ઇઝ કેન્સલ. આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ 1 1 1 એટલા બદલી કરીએ છીએ એટલે આગળ લખવું પડે માઇનસ x y z x2 y2 z2. આ પ્રમાણે મળ્યું. આપણે શું કર્યું, c1 ની જગ્યાએ c2 લખ્યું અને c2 ની જગ્યાએ c1 લખ્યું. હવે મિત્રો આપણે આ જે નિશ્ચયક મેળવવો છે એટલે આ જે નિશ્ચયક છે એની ઉપર ri to ci ક્રિયા કરીએ. પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા કરીએ. હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા કરીએ એટલે આપણને મળશે -1 1 1 x y z x2 y2 z2.
મિત્રો આપણે Ri2Ci ક્રિયા કરી, Ri2Ci અને Ci2Ri એ પ્રમાણેની ક્રિયા કરી. એમ કરવાથી આપણને માઇનસ મિત્રો આ D2 આવી ગયો, બીજો નિશ્ચયક આપણને મળી ગયો. એટલે સાબિત થઈ ગયું કે D1 બરાબર માઇનસ D2. D1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ D2. D1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ D2 છે, માટે D1 પ્લસ D2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે મિત્રો તમે MCQ ની પ્રેક્ટિસ કરતા હો, જીની પ્રેક્ટિસ કરતા હો તો આ પરિણામ આપણને યાદ હોવું જોઈએ, જેથી આવા નાના સમ્સ આપણે કરવા ના પડે, ના પરિણામો ડાયરેક્ટ આપણે લખી શકીએ. નેક્સ્ટ આગળનો MCQ, જો XY Z બિલોંગ્સ ટુ R, એટલે કે x, y અને z વાસ્તવિક સંખ્યાઓ છે, x is greater than y is greater than z, તો D is equal to determinant of x plus 1 whole square, y plus 1 whole square, z plus 1 whole square, x, y, z 1 1 1 ખાલી જગ્યા છે. એટલે મિત્રો આ નિશ્ચયકનું મૂલ્ય ઋણ છે, ધન છે, શૂન્ય છે કે વાસ્તવિક નથી તે આપણે નક્કી કરવાનું છે. હવે મિત્રો x, y અને z વાસ્તવિક સંખ્યાઓ છે, બધી વાસ્તવિક સંખ્યાઓ છે નિશ્ચયકમાં, તો એનું મૂલ્ય હંમેશા વાસ્તવિક જ હોય. વાસ્તવિક નથી એવું શક્ય નથી. આગળ સમજીએ આપણે નિશ્ચયકનું મૂલ્ય આપણે મેળવીએ પહેલા. D is equal to determinant of x plus 1 whole square એવું આપ્યું છે, તો આપણે લખી શકીએ x square plus 2x plus 1, x plus 1 whole square, y square plus 2y plus 1, z square plus 2z plus 1, x, y, z 1 1 1 આ પ્રમાણે થયું મિત્રો. ઇઝ ઇક્વલ ટુ, હવે મિત્રો આજે એકડા છે હું છેકી નાખ્યો, MCQ છે એટલે આ પ્રમાણે કામ કરવું. 1 છેકી નાખ્યું, કારણ ત્રીજી હારને -1 વડે ગુણી પહેલીમાં ઉમેરી તો આ 1 કેન્સલ થઈ જશે, એટલે 1 કેન્સલ થઈ ગયું. હવે આ 2x, 2y અને 2z ને પણ આપણે કેન્સલ કરી નાખીએ. મિત્રો ખ્યાલ આવી જાય એમ છે કે આપણે બીજી હારને -2 વડે ગુણી પહેલી હારમાં ઉમેર્યું. એટલે આપણે કઈ ક્રિયા કરી, R1 ની જગ્યાએ R1 -R3 કર્યો, R3 બાદ કર્યો અને એમાંથી 2R2 પણ બાદ કર્યો. આવી ક્રિયા કરી એમ સમજાય. હવે મિત્રો થયું શું, આપણને નિશ્ચયક મળ્યો x સ્ક્વેર, y સ્ક્વેર, z સ્ક્વેર, x, y, z 1 1 1. તો એક નિશ્ચયકનું પરિણામ આપણે યાદ રાખવા કીધું છે તમને કે 1 1 1 x, y, z, x, y, z બરાબર, x સ્ક્વેર, y સ્ક્વેર, z સ્ક્વેર, 1 1 1 x, y, z ની એક ઘાત, x, y, z ની બે ઘાત. તો અહીંયા એ સ્વરૂપ લાવવા માટે 1 1 1 ને હું પહેલા લઈ આવું, તો એમ લાવવા માટે આપણે પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરવી પડે. તો પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરીએ એટલે આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ 1 1 1 x, y, z x સ્ક્વેર, y સ્ક્વેર, z સ્ક્વેર. અદલા બદલી કરી છે એટલે આગળ આપણે લખ્યું માઇનસ. આપણે R1 ની જગ્યાએ R3 લખ્યું અને R3 ની જગ્યાએ R1 લખ્યું. મિત્રો આગળના જેવો નિશ્ચયક મળી ગયો, આપણે જાણ કરી છે કે એનું મૂલ્ય યાદ રાખવાનું છે. મૂલ્ય કઈ રીતે મળે એનું કેલ્ક્યુલેશન આપણે NCERT ની જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકના સોલ્યુશન વખતે આગળના કોઈક વિડીયોમાં એની ચર્ચા આપણે કરી છે. માઇનસ હું સીધું મૂલ્ય લખી દઉં છું. હવે આ નિશ્ચયકનું મૂલ્ય x minus y, y minus z, z minus x મળે. હવે મિત્રો આપણને કન્ડિશન આપી છે કે x is greater than y છે. x greater than y છે એટલે x minus y is greater than 0 છે. એટલે x minus y is positive. આ માઇનસ છે, x minus y is positive. આ પોઝિટિવ નંબર મળ્યો આપણને.
y ઇઝ ગ્રેટર ધેન z છે તો મિત્રો y માઇનસ z ઇઝ ગ્રેટર ધેન 0 થયું. બંને બાજુ માઇનસ z ઉમેર્યું એમ કહેવાય. તો y માઇનસ z પણ પોઝિટિવ આવ્યો. હવે x અને z વચ્ચેનો સંબંધ મિત્રો x ઇઝ ગ્રેટર ધેન z થયો. x ઇઝ ગ્રેટર ધેન z. તો મિત્રો z માઇનસ x ઇઝ નેગેટિવ. z માઇનસ x ઇઝ લેસ ધેન 0 થયો. બરાબર, x ને પેલી બાજુ લઈ ગયા એમ સમજો તો પણ ચાલે. z માઇનસ x ઇઝ લેસ ધેન 0 એ પ્રમાણે થયું. z માઇનસ x ઇઝ નેગેટિવ. તો મિત્રો આ જે નંબર્સ છે આપણી પાસે ધન સંખ્યા ગુણ્યા ઋણ સંખ્યા, એટલે આ ગુણાકાર ઋણ સંખ્યા આવ્યો અને આગળ માઇનસ છે એટલે આખો જે નંબર છે એ પોઝિટિવ નંબર થશે. માટે આપણે એમ કહી શકીએ કે આ નિશ્ચાયકનું મૂલ્ય ધન છે એમ કહી શકશું. નિશ્ચાયકનું મૂલ્ય ધન છે એમ આપણે પસંદ કરી શકીએ. નેક્સ્ટ આગળ દાખલા નંબર નેક્સ્ટ આગળનો MCQ. જો d ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ 1 cos theta 1 minus cos theta 1 cos theta minus 1 minus cos theta 1, તો d ખાલી જગ્યા અંતરાલમાં છે. d એટલે નિશ્ચાયકનું મૂલ્ય કયા અંતરાલમાં છે તે નક્કી કરવાનું છે. અંતરાલો આપણને વિકલ્પમાં આપ્યા છે, મેં વિકલ્પ લખ્યા નથી. ગણી લઈએ એટલે સાચો આન્સર આપણને મળી જશે. તો d કયા અંતરાલમાં છે તે નક્કી કરવાનું છે. તો અત્યારે મિત્રો આપણે d નો વિસ્તાર શોધવાનું છે એમ પણ કહેવાય. કયા અંતરાલમાં છે તે નક્કી કરવું મીન્સ કે એનો વિસ્તાર આપણે શોધવાનું છે. તો એના માટે d નું આપણે સાદુરૂપ આપીએ. નિશ્ચાયક d નું સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપવા માટે મિત્રો નિશ્ચાયક ઉપર આપણે ક્રિયા કરીએ થાય એમ છે એટલા માટે 1 cos theta 1 છે અને અહીંયા -1 minus cos theta 1 છે. તો મિત્રો બીજી હારને 1 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરી દઈએ તો આ બે શૂન્ય થઈ જશે અને આપણને સરળતાથી નિશ્ચાયકનું મૂલ્ય મળે. વિસ્તરણ કરીને પણ ડાયરેક્ટ નિશ્ચાયકનું મૂલ્ય મેળવી શકાય, સરળ છે. પણ અહીંયા હું ક્રિયા કરું છું, પહેલી હારને ત્રીજી હારમાં ઉમેરીએ છીએ. પહેલી હારને ત્રીજી હારમાં ઉમેર્યો એટલે આપણને મળ્યું 1 cos theta 1 minus cos theta 1 cos theta 0 0. પહેલી હારને ત્રીજી હારમાં ઉમેરીએ છીએ એટલે 1 plus 1 થયું 2. R3 ની જગ્યાએ R3 plus R1 કર્યું ઇઝ ઇક્વલ ટુ ત્રીજી હાર લઈને આપણે વિસ્તરણ કરીએ. 0 into something is 0 minus 0 into something is 0 plus 2 into કૌંસમાં આ બેનો ગુણાકાર 1 minus આ બેનો ગુણાકાર minus cos square theta એટલે લખશો તો થઈ જશે plus cos square theta એટલે 2 into 1 plus cos square theta. હવે d નો અંતરાલ શોધો એટલે d નો વિસ્તાર શોધવાનો. એટલે કે આપણે 2 into 1 plus cos square theta નો વિસ્તાર શોધવાનો. હવે મિત્રો આપણને ખબર હોવું જોઈએ કે cos square theta નો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 છે. cos square theta ને અસમતા સ્વરૂપે આપણે લખવું હોય તો આપણે લખી શકીએ 0 is less or equal to cos square theta is less or equal to 1. આ પરિણામ આપણે 11મા ધોરણમાં શીખી ગયા કે cos theta ની વેલ્યુ -1 અને 1 ની વચ્ચે છે અને એના વર્ગનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે આવે છે ઇન્ક્લુડિંગ 0. 0 ને પણ આપણે ઇન્ક્લુડ કરવાનું છે. એટલે 0 is less or equal to cos square theta is less or equal to 1. આપણને જોઈએ છે 1 plus cos square theta, તો અસમતામાં આપણે 1 ઉમેરી દઈએ. અસમતામાં 1 ઉમેરશું એટલે 1 is less or equal to 1 plus cos square theta is less or equal to 2 મળ્યો આપણને.
આપણે 2 × 1 + cos² θ જોઈએ, તો અસમતાને 2 વડે ગુણી નાખીએ. 2 વડે ગુણશો એટલે આપણને મળ્યું 2 is less or equal to 2 × 1 + cos² θ is less or equal to 4. 2 × 1 + cos² θ એટલે જ d છે. આ d આપણને મળ્યો 2 is less or equal to d is less or equal to 4. એનો મિનિંગ એવો થયો કે d જે છે એ ક્લોઝ ઇન્ટરવલ 2 to 4 માં છે એમ કહેવાશે. એટલે d આનો સભ્ય છે, તો d કયા અંતરાલમાં છે? તો ક્લોઝ ઇન્ટરવલ 2, 4 માં છે કહેવાશે. તો d ખાલી જગ્યા અંતરાલમાં છે તો આપણે કહી શકીએ ક્લોઝ ઇન્ટરવલ 2, 4 માં છે એમ કહી શકીએ. નેક્સ્ટ MCQ નંબર 19. Determinant of AB AX + BY, BC BX + CY, AX + BY, BX + CY 0 is equal to 0. અને AX² plus 2BXY plus CY² is not equal to 0. તો ખાલી જગ્યા વિકલ્પ આપ્યા છે. A, B અને C સમાંતર શ્રેણીમાં છે. A, B અને C સમગુણોત્તર શ્રેણીમાં છે. ABC સમાંતર તથા સમગુણોત્તર શ્રેણીમાં છે. અને ABC સમાંતર કે સમગુણોત્તર શ્રેણીમાં નથી. હવે મિત્રો આપણે આ નિશ્ચયક બરાબર 0 આપ્યું છે. સીધું ત્યાંથી શરૂઆત કરું છું, ફરીથી આ લખતો નથી. નિશ્ચયક બરાબર 0 છે. હવે A B છે જ્યારે અહીંયા AX + BY છે, B C છે અને આ જગ્યાએ BX + CY છે. તો મિત્રો પહેલા સ્તંભને -x વડે ગુણીને ઉમેરીએ તો અહીંયાથી AX અને BX નીકળી જશે. બીજા સ્તંભને -y વડે ગુણી ઉમેરીએ તો BY અને CY, ત્રીજા સ્તંભમાં ઉમેરીએ તો BY અને CY કેન્સલ થઈ જશે. એટલે આ બે જગ્યાએ 0 આવે. મિત્રો એક નુકસાન પણ છે, આ જે 0 છે એ શૂન્ય બગડી જશે. પણ એક શૂન્ય બગડી જાય છે અને બીજા બે શૂન્યો આવે છે, મીન્સ કે ક્રિયા કરી શકાય. 2 0 આપણને મળે છે અને એક શૂન્ય બગડી જાય છે. તો આપણે પહેલા સ્તંભને -x વડે ગુણી ત્રીજા સ્તંભમાં અને બીજા સ્તંભને -y વડે ગુણી ત્રીજા સ્તંભમાં ઉમેરવાની ક્રિયા કરીએ. એટલે આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ AB AX + BY, BC BX + CY. પહેલા સ્તંભને -x વડે ગુણી ત્રીજામાં અને બીજા સ્તંભને -y વડે ગુણી ત્રીજામાં ઉમેરી તો આ જગ્યાએ 0 મળે, આ પણ 0 મળે. અને -x વડે ગુણીએ એટલે -ax² -bxy થયું. અને -y વડે ગુણી ઉમેરીએ તો -bxy -cy² થયું. આ પ્રમાણે આપણને મળ્યું is equal to 0. આપણે C3 ની જગ્યાએ C3 - xC1 કર્યું, -x વડે ગુણી ઉમેર્યું અને -yC2 કર્યું, C2 ને -y વડે ગુણી ઉમેર્યું. એટલે મિત્રો ત્રીજા સ્તંભમાં આ બે 0 થઈ ગયા. તો આપણે ત્રીજા સ્તંભના ઘટકો લઈને વિસ્તરણ કરીએ. ત્રીજા સ્તંભના ઘટકો લઈને વિસ્તરણ કરીએ એટલે 0 × something is 0, -0 × something is 0. એટલે આપણને મળ્યું -ax² -bxy -bxy is -2bxy -cy² into ચોકડી ગુણાકાર AC -b² is equal to 0. આ પ્રમાણે થયું. તો મિત્રો આપણે આપ્યું ax² + 2bxy + cy² is not equal to 0. ax² + 2bxy + cy² is not equal to 0. 0 નથી તો એનું વિરોધી એટલે કે -ax² -2bxy -cy² એ પણ શૂન્ય નહીં હોય.
એટલે આ 0 નથી, તો કમ્પલસરી AC માઇનસ બી સ્ક્વેર 0 હોય. આ બેનો ગુણાકાર શૂન્ય છે, એમાંથી આ નંબર શૂન્ય નથી, તો કમ્પલસરી AC માઇનસ બી સ્ક્વેર જ 0 બનવું પડે. એટલે ઇમ્પ્લાઇઝ AC માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC. મિત્રો અહીંયા બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC આવ્યો, માટે આપણે કહી શકીએ A, B અને C સમગુણોત્તર શ્રેણીમાં છે એમ કહી શકાશે. સમગુણોત્તર શ્રેણીમાં A, B અને C સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બી સ્ક્વેર બરાબર AC થાય, અને બી સ્ક્વેર બરાબર AC થાય તો A, B અને C સમગુણોત્તર શ્રેણીમાં હોય, મીન્સ કે આ વિકલ્પ સાચો છે એમ કહી શકાય. નેક્સ્ટ આગળનો MCQ. ડિટર્મિનન્ટ ઓફ 1 plus x 1 minus x 1 minus x 1 minus x 1 plus x 1 minus x 1 minus x 1 minus x 1 plus x equal to 0 ના બીજ ખાલી જગ્યા છે. નિશ્ચયક એટલે આપણને સમીકરણ આપ્યું છે એમ સમજાય, સમીકરણના બીજ આપણે શોધવાનું છે. તો મિત્રો આપણે આજે એક્સ્ટ્રા સમ્સના જે વિડીયો છે એમાં સેકન્ડ વિડીયો, બીજા વિડીયોમાં આપણે એક નિશ્ચયક જોયો છે. એમાં આપણે અહીંયા લખ્યું હતું કે a plus x, a minus x, a minus x, a minus x, a plus x, a minus x, a minus x, a minus x, a plus x is equal to 0 ના બીજ x is equal to 0 અને x is equal to 3a છે એમ આપણે સાબિત કર્યું છે આગળ. તો મિત્રો અત્યારે એ જ દાખલો છે પણ a ની જગ્યાએ 1 આપ્યું છે, તો એ જ રીતે દાખલો ગણી શકાય. ફરીથી સ્વપ્રયત્ન ગણવું, નહીતર પાછા એ વિડીયોનો અભ્યાસ કરવો. એટલે અત્યારે આપણે એમ કહી શકીએ કે આ જે સમીકરણ છે એના બીજ x is equal to 0 અને એની જગ્યાએ 1 લખીએ આપણે, એટલે x is equal to 3 છે એમ આપણે કહી શકીએ. એટલે દાખલાનો બરાબર અભ્યાસ થયો હોય અને પ્રેક્ટિસથી આપણને યાદ હોય કે આ પ્રમાણે છે અને એની જગ્યાએ 1 છે, તો ડાયરેક્ટ એના બીજ આપણે મેળવી શકીએ, લખી શકીએ. સોલ્યુશન જોઈતું હોય તો આપણે એ જ પ્રમાણે આગળની જેમ ગણી શકીએ. આગળ 21મો MCQ. Determinant of x minus 6 minus 1 to minus 3x x minus 3 minus 3 2x x plus 2 is equal to 0. તો x બરાબર ખાલી જગ્યા, આપણે x ની કિંમત શોધવાની છે. મિત્રો અહીંયા આપણે સીધું વિસ્તરણ કરશું તો x ની કોઈક બહુપદી મળે. x ની બહુપદી મળ્યા પછી એના અવયવો પાડીને એના બીજ શોધી શકાય. એટલે વિસ્તરણ કરશું તો બહુપદી મળશે. એટલે આપણે નિશ્ચયક ઉપર એવી ક્રિયા કરીએ કે જેથી નિશ્ચયકનું મૂલ્ય જ આપણને અવયવ સ્વરૂપે મળી જાય. તો એના માટે નિશ્ચયક ઉપર આપણે ક્રિયા કરીએ. મિત્રો હવે આપણને આઈડિયા આવવો જોઈએ, ધ્યાનથી જરા નિશ્ચયકને જોવાનું અને કઈ ક્રિયા કરી શકાય છે એ બધું વિચારો. તો અત્યારે ત્રીજો જે સ્તંભ છે એને સીધો પહેલા સ્તંભમાં ઉમેરી દઈએ તો x minus 1 મળે. પહેલા અને ત્રીજા સ્તંભનો સરવાળો x minus 1 થાય છે. તો આપણે ત્રીજા સ્તંભને પહેલામાં ઉમેરીએ અથવા તો પહેલા સ્તંભને ત્રીજામાં ઉમેરીએ તો x minus 1 આપણને મળે. તો અહીંયા મળ્યો આપણને ડિટર્મિનન્ટ ઓફ x minus 1, x minus 1, x minus 1, minus 6, minus 3x, 2x, minus 1, x minus 3, x plus 2 is equal to 0. આપણે શું કર્યું, c1 ની જગ્યાએ c1 plus c3 લખ્યું. હવે મિત્રો પહેલા સ્તંભમાંથી x minus 1 કોમન લઈ શકાય. એટલે આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ 1 1 1 minus 6 minus 3x 2x minus 1
x minus 3 x plus 2 equal to 0 આ પ્રમાણે થયું. હવે મિત્રો એકલા આવ્યા એટલે શૂન્ય પણ કરી શકાય. આપણે પહેલા સ્તંભની જગ્યાએ c1 upon x minus 1 લખ્યું છે. c1 ને x minus 1 વડે ભાગીને લખ્યું. implies આપણે લખી શકીએ x minus 1 is equal to 0 અથવા હવે આ નિશ્ચાયક બરાબર 0. નિશ્ચાયક એટલે કે 1 minus 6 minus 1 1 minus 3x x minus 3 1 2x x plus 2 equal to 0. એટલે અહીંયાથી આપણને મળ્યું x is equal to 1. નિશ્ચયકનું વિસ્તરણ સરળતાથી કરવા માટે આપણે બે શૂન્યો કરી જોઈએ. તો પહેલા સ્તંભને અહીંયા પહેલા સ્તંભમાં 1 1 1 છે એટલે મીંડા કરી શકાય. પણ આપણે પહેલા જ સ્તંભને 6 વડે ગુણી બીજા સ્તંભમાં ઉમેરી દઈએ તો આ 0 થઈ જશે. અને પહેલા સ્તંભને ત્રીજામાં ઉમેરી દો તો આ પણ 0 થઈ જશે. તો અહીંયા પહેલા સ્તંભને 6 વડે ગુણી બીજા સ્તંભમાં ઉમેરીએ છીએ. 6 વડે ગુણી ઉમેરીએ એટલે આ 0. 6 વડે ગુણ્યું 6 થયું, ઉમેર્યું minus 3x plus 6 આવ્યો. 6 વડે ગુણી ઉમેર્યું એટલે 2x plus 6 આવ્યો. પહેલા સ્તંભને ત્રીજા સ્તંભમાં ઉમેરી દઈએ એટલે 0 થયું. x minus 3 plus 1 એટલે કે x minus 2. x plus 2 plus 1 એટલે કે x plus 3 is equal to 0. આપણે પહેલા સ્તંભને 6 વડે ગુણી બીજામાં અને પહેલા સ્તંભને ત્રીજા સ્તંભમાં ઉમેરવાની ક્રિયા કરી છે એ પ્રમાણે ક્રિયા લખી શકાય. implies પહેલી આના ઘટકો લઈને વિસ્તરણ કરી નાખે. આ 0 છે તો 1 into આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર એટલે આપણને મળ્યું 1 into 1 ના લખશું ચાલશે. એટલે આપણને મળ્યું minus 3x plus 6 into x plus 3 minus 2x plus 6 2x plus 6 into x minus 2 equal to 0. આ પ્રમાણે થયું. એટલે આમાંથી મિત્રો 3 કોમન લઈએ તો minus x plus 2 આવે. minus 3 કોમન લઈએ એટલે આપણને મળ્યું x minus 2 into x plus 3 minus 2x plus 6 into x minus 2. એ એટલા માટે આપણે કર્યું કારણ કે અહીંયા x minus 2 છે તો જો પહેલા સ્ટેપમાં પહેલા પદમાં x minus 2 ની ગોઠવણી થઈ જાય તો x minus 2 સામાન્ય નીકળે. એટલે x minus 2 is common. કૌંસમાં minus 3x minus 9 x minus 2 આપણે કોમન લીધું એટલે minus 2x minus 6 is equal to 0. x minus 2 equal to 0 અથવા minus 3x minus 2x is minus 5x minus 15 is equal to 0 એટલે minus 5x is equal to 15. તો અહીંયાથી મળ્યો આપણને x is equal to minus 3. આ જગ્યાએથી આપણને મળ્યું x બરાબર 2. એટલે x ની આપણને કિંમતો મળી x બરાબર 1 2 અને minus 3. તો x બરાબર 1 2 minus 3 એ પ્રમાણે મળે છે. આ વિકલ્પ આપણને મળ્યો. x બરાબર 1 મળે 2 મળે અથવા minus 3 એ પ્રમાણે x ની કિંમતો મળે છે. નેક્સ્ટ આગળનું MCQ. ડિટર્મિનન્ટ ઓફ √14 plus √3 √20 √5 √15 plus √28 √25 √10 3 plus √70 √15 √25 બરાબર ખાલી જગ્યા. નિશ્ચયકનું મૂલ્ય આપણે શોધવાનું છે. આન્સર આપણને √3 અને √2 ના સ્વરૂપમાં આપ્યા છે. 25 √3 minus 15 √2 15 √2 plus 25 √3 એ પ્રમાણે √2 અને √3 ના સ્વરૂપમાં આન્સર આપ્યા છે. હવે મિત્રો આ જે નિશ્ચયક છે એને આપણે ધ્યાનથી જોઈએ તો આ જે બીજો સ્તંભ છે
બરાબર, √20, √25, √15, 5 ચોક 20, 5 પચામ 25, 5 તારી 15. તો આમાં વર્ગમૂળની અંદર 4 ગુણ્યા 5 છે, વર્ગમૂળની અંદર 5 ગુણ્યા 5 છે, વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 5 છે. એટલે √5 દરેકમાં છે. એ જ પ્રમાણે ત્રીજા સ્તંભના દરેક ઘટકમાં પણ √5 છે. તો આપણે બીજા સ્તંભમાંથી √5 અને ત્રીજા સ્તંભમાંથી √5 કોમન લઈએ. તો બીજા સ્તંભનો √5 અને ત્રીજા સ્તંભનો √5 એટલે આપણને મળ્યું 5 ઇન્ટુ determinant of 5 into determinant of √14 plus √3, √15 plus √28, 3 plus √70 આ પ્રમાણે થયું. અને √5 વડે ભાગીએ એટલે આપણને મળ્યું √4 એટલે કે 2. 5 પચામ 25 એમાંથી √5 આપણે કોમન લીધું એટલે આપણને મળ્યું √5. 5 તારી 15 √5 આપણે કોમન લીધું એટલે આપણને મળ્યું √3. ત્રીજા સ્તંભમાંથી પણ √5 કોમન લીધું એટલે અહીંયા √5 ઇન્ટુ √5 એટલે 5 થઈ ગયું. √5 કોમન લીધું એટલે આપણને મળ્યું 1, √2, √5 આ પ્રમાણે આપણને મળે. હવે મિત્રો આગળ આપણે બીજા સ્તંભમાંથી √5 કોમન લીધું એટલે C2 ની જગ્યાએ C2/√5 લખ્યું અને C3 ની જગ્યાએ C3/√5 લખ્યું. હવે મિત્રો અહીંયા આ જે ઘટકો છે √14, √28, √70 એ બધામાં √14 છે. 1 ટાઈમ √14, √2 ટાઈમ √14, √5 ટાઈમ √14. તો મિત્રો 1 ટાઈમ √14, √2 ટાઈમ √14, √5 ટાઈમ √14 મીન્સ કે આપણે ત્રીજા સ્તંભને √14 વડે ગુણીને આમાં ઉમેરીએ તો આ ત્રણ ઘટકો કેન્સલ થઈ જશે અને આ પદો સરળ થઈ જશે, જેથી આપણે એનું વિસ્તરણ કરીને મૂલ્ય સરળતાથી મેળવી શકીએ. તો અહીંયા આવ્યું 5. ડિટર્મિનન્ટ ઓફ ત્રીજા સ્તંભને -√14 વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરીએ તો આ ત્રણ પદો કેન્સલ થઈ જાય અને આપણને મળે √3, √15, 3, 2, √5, √3, 1, √2, √5. આપણે શું કર્યું? C1 ની જગ્યાએ C1 માઇનસ C3 ને -√14 વડે ગુણ્યું અને C1 માં ઉમેર્યું. આ પ્રમાણે થયું બાળકો. એના બરાબર હવે મિત્રો પહેલા સ્તંભમાંથી √3 કોમન નીકળે એમ છે. પહેલા સ્તંભમાંથી √3 કોમન લઈ લઈએ એટલે 5 √3 ડિટર્મિનન્ટ ઓફ 1 √5 √3 into √5 એટલે √5 વધ્યો. √3 કોમન લીધું એટલે આપણને મળ્યું √3 કારણ કે √3 into √3 is 3. 2 √5 √3 1 √2 √5 આ પ્રમાણે થયું. આપણે C1 ની જગ્યાએ C1/√3 એ પ્રમાણેની ક્રિયા કરી. હવે બાળકો બીજા સ્તંભને આ બે ઘટકો સમાન દેખાય છે તો બીજા સ્તંભને -1 વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરી દઈએ તો આ બે જગ્યાએ શૂન્ય થઈ જાય અને આપણે સરળતાથી વિસ્તરણ કરી શકીએ. બીજા સ્તંભને -1 વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરતા આપણને મળ્યું 5 √3. ડિટર્મિનન્ટ ઓફ બીજા સ્તંભને -1 વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરો એટલે -1, 0, 0, 2 √5, √3, 1, √2, √5 આ પ્રમાણે થયું. આપણે બીજા સ્તંભને -1 વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેર્યો એટલે C1 ની જગ્યાએ C1 - C2 કર્યું ઇઝ ઇક્વલ ટુ 5 √3. હવે મિત્રો પહેલા સ્તંભના ઘટકો લઈને આપણે વિસ્તરણ કરી દઈએ
તો આપણને મળ્યું -1 ઇન્ટુ આ બેનો ગુણાકાર 5 માઇનસ √2 ઇન્ટુ √3 ઇઝ √6 -0 ઇન્ટુ સમથિંગ ઇઝ 0 પ્લસ 0 ઇન્ટુ સમથિંગ ઇઝ 0 એટલે આ પ્રમાણે બન્યું ઇઝ ઇક્વલ ટુ 5 √3 -1 ઇન્ટુ 5 માઇનસ √6 એટલે આપણને મળ્યું √6 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 5 √3 ઇન્ટુ √6 5 √3 ઇન્ટુ √6 માઇનસ 25 √3 બાળકો 5 ઇન્ટુ √3 ઇન્ટુ √6 એટલે √18 18નું વર્ગમૂળ 9 દુ 18 9નું વર્ગમૂળ 3 અને 2નું વર્ગમૂળ એટલે √2 માઇનસ 25 √3 આપણને મળ્યું 15 √2 માઇનસ 25 √3 બરાબર √3 ઇન્ટુ √6 √18 18નું વર્ગમૂળ 18ના અવયવ પડે 9 દુ 18 9નું વર્ગમૂળ 3 અને વર્ગમૂળમાં બાકી રહ્યું √2 માઇનસ 25 √3 આપણને મળ્યું 15 √2 માઇનસ 25 √3 15 √2 માઇનસ 25 √3 એવું આન્સર આપણને આપ્યું છે એટલે આ પ્રમાણે આ આન્સર આપણે મેળવી શકીએ ઓકે